નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ અને વાત કરીએ ફાયર વિભાગની કામગીરી શું. સામાન્ય રીતે તો ફાયરની ગાડીનો ઇમરજન્સીમાં જ ઉપયોગ થતો હોય છે, પરંતુ જો મોજ મસ્તી માટે ફાયરની ગાડીનો ઉપયોગ થાય તો, અને એમાં પણ રેન ડાન્સ માટે, આવી જ ઘટના અમદાવાદના થલતેજમાંથી સામે આવી છે કે જ્યાં ધૂળેટીની ઉજવણીમાં ફાયર વિભાગે જ નિયમો તોડ્યા અને જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમ નેવે મૂકીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે આગ ઓલવવાનું કામ કરતી ફાયરની ગાડીએ લોકોને ઠંડા કર્યા અને રેન ડાન્સ માટે લોકો પર પાણીનો મારો ચલાવ્યો, જેનો વિડીયો પણ સામે આવ્યો. જોકે ફાયરની ગાડીનો વિડીયો વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો, જેથી વીટીવીની ટીમે આયોજકોનો સંપર્ક કર્યો તો આયોજકોએ પૈસા આપીને ફાયરની ગાડી બોલાવી હોવાનું રટણ કર્યું. સાંભળો શું કહી રહ્યા છે આયોજકો. हाँ एक्चुअली हमें बुलाई थी, हमें पे કરીને બોલાવી હતી, કારણ કે અમારા રેનડાન્સ સેટઅપ બંધ થઈ ગયો હતો. હવે થયું કેવું હતું કે અમારો રેનડાન્સ સેટઅપ હતો એ 3 વાર તૂટી ગયો હતો. અમે ફાયર બ્રિગેડની હેલ્પથી લીધું હતું. એમાં કરાયું હતું કે અમે થોડું ઘણું પાણી નાખી દીધું. એટલે એમાં 20,000 ટાંકીની કેપેસિટી હતી, એમાંથી 5,000 ટાંકીનું 5,000 લીટરનું પાણી વપરાયેલું હતું. પછી અમે રવાના કરી નાખ્યું. તો બીજી તરફ ચીફ ફાયર ઓફિસર સમગ્ર ઘટનાથી અજાણ જણાયા અને લૂલો બચાવ કર્યો. સાથે જ માત્ર તપાસ કરી કાર્યવાહીનો સરકારી જવાબ આપ્યો. આયોજન આ રંગારંગ 1.0 માં પણ થયેલું છે. આ રંગારંગ 1.2 અમે 2.0 કરી. એમાં ગરમીનો પ્રભાવ થોડોક વધ્યો, એના લીધે અમે થોડીક ફાયર બ્રિગેડ જોડેથી મદદ લીધી કે અમને હેલ્પ કરો અને ક્રાઉડને ठंडा करो थोड़ा. नहीं, रेन डांस के लिए नॉर्मली गाड़ी नहीं देते. जो हमारे पास कॉल आते हैं, जैसे आज का जो धुलेटी का प्रोग्राम है, पार्टी प्लॉट्स हैं, तो उसमें लोग परमिशन लेते हैं और पैसा पे करके गाड़ी बुलाते हैं सेफ्टी पर्पज से भी. ऐसा कुछ आप जो बता रहे हैं कि पार्टी प्लॉट था और वहाँ पे रेन डांस में फायर टेंडर यूज हुआ है, तो श्योरली इसमें एक बार बात करके और कौन गए थे हमारे जो कर्मचारी थे उनसे और बात की जाएगी और जो भी होगा वो फिर आपको बताता हूँ मैं फर्दर एक्शन. તો સાંભળ્યું તમે ફાયર ઓફિસરે શું કહ્યું. ફાયર ઓફિસર આ સમગ્ર બાબતથી અજાણ છે. જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા અને તેમની સાથે વાત કરી તો તેમને કંઈ જ ખબર નથી. હવે સૌથી મોટી વાત એ છે કે ફાયર સેફટી માટે આ ગાડીનો ઉપયોગ થતો હોય છે, આ ટેન્કરનો ઉપયોગ થતો હોય છે, અને અહીં લોકોને ઠંડા કરવા માટે ફાયર ટેન્કરમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. અને આયોજકોનું કહેવું છે કે અમે પૈસા ખર્ચીને પે કરીને ગાડી મંગાવી હતી અને અમારો રેન ડાન્સ સેટઅપ બંધ થઈ જતા અમે આ ફાયર સેફટી માટેના ટેન્કરનો ઉપયોગ કર્યો. હવે સૌથી મોટી વાત એ છે કે ચીફ ફાયર ઓફિસર આ સમગ્ર બાબતથી અજાણ છે, તો શું કાર્યવાહી કરવામાં આવશે, પગલાં લેવામાં આવશે? નિયમ નેવે મૂકવામાં આવ્યા છે, નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. શું ફાયર વિભાગની ગાડીનો પર્સનલ ઉપયોગ કરી શકાય? ફાયર વિભાગની ગાડીનો રેન ડાન્સ માટે ઉપયોગ કેમ કરવામાં આવ્યો, શા માટે, અને કોણે મંજૂરી આપી, કોની મંજૂરીથી આ ઉપયોગ કરવામાં આવ્યો? રેન ડાન્સ માટે ફાયરની ગાડીને મંજૂરી આપી કોણે? ચીફ ફાયર ઓફિસર તો અજાણ છે, તેમને તો કંઈ ખબર જ નથી. તો કોની મંજૂરીથી આ ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો? હવે સૌથી મોટી વાત એ છે કે જવાબદાર કોણ છે? તો જો જવાબદાર તમારી સામે આવશે તો શું તમે તેની સામે કાર્યવાહી કરશો? જવાબદારની સામે કાર્યવાહી કરવામાં આવશે?